પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી શરૂઆતથી જ વિવાદમાં રહી છે. છેલ્લા 2-4 વર્ષોમાં તમે અનેક વિવાદો જોયા હશે, પણ આ 1986થી વિવાદ ચાલતો આવી રહ્યો છે. જમીન સંપાદનને લઈને 1986માં ત્યાંના જમીન સંપાદનના એક ખેડૂત હતા, તે કોર્ટમાં ગયા હતા, કારણ કે જે જમીનનો ભાવ તે નક્કી કરવામાં આવ્યો હતો તેનાથી એ નારાજ હતા. યુનિવર્સિટીની એક નાની ભૂલના કારણે આજે લાખોની જમીનના કરોડો રૂપિયા ચૂકવવાનો આજે વારો આવ્યો છે. અમારી સાથે એડવોકેટ છે. શું છે સમગ્ર મામલો, આપણે ચર્ચા કરશું. સર, શું નામ આપ? યાકુબ મોમીન. યાકુબભાઈ, જે યુનિવર્સિટી છે, જે તે વખતે લાખો રૂપિયાની ચૂકવણીથી જો કેસ પતતો હતો, આજે કરોડો રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે ને જંગમ મિલકત હતી એને પણ અટેચ કરવાનો વારો આવે છે. શું કહેતો, શું હતો સમગ્ર મામલો, શરૂઆતથી બતાવો છો. 1987માં યુસુફભાઈ નાંદોલિયાની જમીન એક્વાયર થઈ. એ વખતે જે જમીન એક્વાયર થઈ એમાં 12 વીઘા ટોટલ જમીન હતી. એમાં એમનો બંગલો હતો, રેસિડન્સ હતું, એમનો બિઝનેસ બી ત્યાં ચાલતો હતો. એ જમીન એક્વાયર થયા પછી એવોર્ડ થયો એક્વાયરનો, જમીન એક્વાયરનો, લેન્ડ એક્વિઝિશન એક્ટની છે. તો એમાં જે ભાવ નક્કી થયો ખેતીની જમીનનો 4 રૂપિયા અને બિન ખેતીની જમીનનો 5 રૂપિયા પર સ્ક્વેર મીટર. એ હુકમથી નારાજ હતા. એટલે પછી યુસુફભાઈએ મહેસાણા સિવિલ કોર્ટમાં રેફરન્સ ફાઇલ કર્યો. રેફરન્સ કોર્ટે ભાવ નક્કી કર્યો. એ ભાવ યુનિવર્સિટીને મંજૂર નહોતો. યુનિવર્સિટી હાઈકોર્ટમાં અપીલમાં ગઈ અને હાઈકોર્ટે ભાવ ઘટાડ્યો. એની સામે અમને નારાજગી હતી એટલે અમે સુપ્રીમમાં ગયા. સુપ્રીમે પછી ફાઇનલ ઓર્ડર કર્યો. દર ચોરસ મીટરે 100 રૂપિયા જનરલ ભાવ નક્કી કર્યો. એ પ્રમાણે એ વસૂલ લેવા માટે અમે પાટણ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરી. એ દરખાસ્તના કામે યુનિવર્સિટીએ અમુક જ પૈસા આપ્યા, પૂરી રકમ અમને ચૂકવી નહીં. પછી એની સામે અમે હાઈકોર્ટમાં ગયા. એ જે ઓર્ડર થયો એની સામે હાઈકોર્ટે પછી એવું માર્કિંગ કર્યું કે ઘણા સમયથી આમનો કેસ ચાલે છે, આમનો કેસનો નિકાલ કેમ નથી આવતો. હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે અમને પેમેન્ટ કરવું. એ હુકમના આધારે અમે અત્યારે LAR દરખાસ્ત નંબર 1/23થી દરખાસ્ત દાખલ કરી છે. એમાં દરખાસ્તની નોટિસ યુનિવર્સિટીને બજી ગઈ. એની સાથે અમે અમારી કેલ્ક્યુલેશન શીટ આપી છે કે કઈ રીતે ગણતરી થાય, અમારી ટોટલ કેટલી રકમ લેવાની. અમારી ટોટલ 11 કરોડ 54 લાખ લેવાની રકમ થાય છે. એ કોર્ટમાં જમા એમને કરાવી નહીં અને અમને આપી નહીં. ઇવન યુનિવર્સિટીએ કોઈ દરકાર ન કરી કે નામદાર કોર્ટમાં એવું રજૂઆત કરે કે તમે પૈસા ભરવા તૈયાર છે. એમને તો સમય જ પસાર કરવો હતો. એન કેન પ્રકારે ખેડૂતોને પૈસા મળે નહીં અને ભલે ખેડૂતો હેરાન થાય. યુનિવર્સિટીએ જે સમય પસાર કર્યો, તો આજે યુનિવર્સિટી પર આજે કરોડોનો બોજ આવી ગયો. શું કહે છે હાલની પરિસ્થિતિમાં, શું વાતચીત ચાલી રહી છે યુનિવર્સિટી તરફ, સત્તાધીશો શું કહેવું છે? યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે અમને સરકાર પૈસા આપશે તો અમે આપીશું. હવે આમાં સરકારની કોઈ જવાબદારી નથી આવતી. એક્વાયર કરી જમીન યુનિવર્સિટીને આપી. યુનિવર્સિટી પોતે કોલેજો ચલાવે છે અને જે કોલેજોમાંથી ફી યુનિવર્સિટી ઉઘરાવે છે. અને અમને અત્યાર સુધી જે પાર્ટ પેમેન્ટ કર્યું છે, પાર્ટ પેમેન્ટ સરકારે નથી કર્યું. એ પાર્ટ પેમેન્ટ તો અમને કર્યું છે યુનિવર્સિટીએ. તો જવાબદારી જો યુનિવર્સિટી સત્તાધીશો એમ કહેતા હોય યુનિવર્સિટીના કે અમારી જવાબદારી નથી, તો તમે પાર્ટ પેમેન્ટ કઈ રીતે કર્યું? તમે પાર્ટ પેમેન્ટ કર્યું છે એનો મતલબ એ છે કે તમારી જવાબદારી છે. નહીં તો જો તમારી જવાબદારી નહોતી તો તમે પેમેન્ટ શું કામ કર્યું? કરો જ સરકાર. આદેશ બાદ જે પરિસ્થિતિ થઈ, જંગમ મિલકત જપ્ત કરવા તમે ત્યાં પહોંચ્યા છો, તો શું ત્યાંથી કોઈ ચેક આપવામાં આવ્યો, એવી કોઈ વાતચીત થઈ તમારી? 21 તારીખે અમે જંગમ વોરંટી બજવણી માટે ત્યાં ગયા. 12 વાગે અમે લોકો પહોંચ્યા ત્યાં અને 12 વાગે પહોંચીને અમે કહ્યું કે આ જંગમ વોરંટી અમે જપ્તી માટે એટેચમેન્ટ માટે આવ્યા છીએ. પછી ડેપ્યુટી રજિસ્ટ્રાર હતા એ કે અત્યારે અમારા વાઇસ ચાન્સેલર અહીંયા હાજર નથી. એટલે અમે કહ્યું ભાઈ અમારે બજવણી કરવાની છે, તમે તમારા જવાબદાર જે પણ જવાબદાર અધિકારી હોવ એ આમાં સિગ્નેચર કરો. તમને જાણ કરી છે એમને સિગ્નેચર કરી અમને જાણ થઈ છે. પછી અમે કહ્યું કે જો તમે નામદાર કોર્ટમાં ચેક જમા કરાવતા હો તો અત્યારે ચેક જમા થઈ જાય, આ બધી પ્રોસેસ અટકી જાય. એમનું કેવું હતું, એમને ઓવર કોન્ફિડન્સમાં હતા કે ભલે આ તો ધમકાઈશું અથવા તો ઉપરથી પ્રેશરથી ફોન કરાવીશું એટલે જતા રહેશે પાછા. પણ કોર્ટનો ઓર્ડર હતો. કોર્ટના ઓર્ડરની અમલવારીમાં કોઈ રૂકાવટ ન કરી શકે. એક જ વસ્તુ છે, એમાં જો હાઈકોર્ટ સ્ટે આપે અથવા તો જે એક્ઝિક્યુટિવ કોર્ટ છે એ કોઈ ઓર્ડર કરે તો જ એ કાર્યવાહી અટકે. પણ આમના તો ઓવર કોન્ફિડન્સમાં હતા કે કશું થવાનું નથી, એટેચમેન્ટ બી નહીં કરવા દઈએ. એટલે એમને 4 વાગ્યા સુધી તો અમને એવા બાનમાં રાખ્યા છે કે અમને કશું ક્યાંથી હલવા લીધા નથી, કશું કોઈ સપોર્ટ નહીં એમના તરફથી. ઇવન એટલી તૈયારી બી નહીં. અમે રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ તમે ચેક જમા કરાવી દો કોર્ટમાં, પછી તમારી જે લડત ચાલુ રાખવી રાખજો તમે. તો કે ના, ચેક અમારા અહીંયા ચેકમાં સાઇન કરવાનો ઇસ્યુ કરનાર કોઈ નથી.
વીસી હાજર જ હતા, વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર બી હાજર હતા, ડેપ્યુટી રજિસ્ટ્રાર બી હાજર હતા. પણ એમને અલગ અલગ જગ્યાએથી ફોન કરીને પ્રેશર કરાવવા હતા. અમારા પર ફોન બી આવતા હતા કે પાછા આવી જાઓ, કાર્યવાહી અટકાવી દો. પણ અમારે તો જે ઓર્ડરનું અમલવારી જ કરવાની હતી, નાના કોર્ટનો જે હુકમ હતો એની અમલવારી કરવાની હતી. 4 વાગ્યા સુધી કશું નથી. પછી 4 વાગ્યાથી પછી એમને વીસી આવ્યા, અમે એમને મળ્યા અને એમને બધી રજૂઆત કરી કે આવું છે અને આમાં ખોટા વિવાદમાં શું કામ તમે વિવાદ ઊભા થવા દો છો, પેમેન્ટ આપી દો ને તમે અત્યારે બી આપવું પડશે, પાછળ બી, અને અમને તમારે કોર્ટમાં જમા કરાવવાનું છે, અને તમે જમા કરાવી દો તો તમારા પ્રશ્ન સોલ્વ થઈ જાય. તેમ છતાં એમની કોઈ તૈયારી નહોતી. એ કે અમારે ક્યાં બીજાથી સલાહ લેવાની. સલાહ તમે સવારથી અત્યાર સુધી શું કરો છો? તમારે સલાહ લેવી છે અને આટલા સમયથી મેટર, 36 વર્ષથી મેટર ચાલે છે, તો 36 વર્ષ સુધી તમે કશું ના કરી શક્યા. ખેડૂતો બરબાદ થઈ ગયા તમામ. આ તો એક અમારા અસીલ એક છે ખેડૂત, બીજા કેટલા 22 ખેડૂતો છે, તમામ બરબાદ થઈ ગયા છે. એમને તો પૈસા આપ્યા નથી અત્યાર સુધી. એ પછી 5 વાગે અમને કહે કે અમે ચેક આપ્યો. ચેક લેવાનો મને કે બેલીફને કોઈ અધિકાર નથી. જંગમ વોરંટ જે છે એમાં ઓર્ડર જેવો હતો કે ફક્ત જંગમ મિલકત જ તમારે જપ્ત કરવાની છે, ચેક કે લેવાનો એવો કોઈ ઓર્ડર નહોતો. અને જે ઓર્ડરથી વિરુદ્ધ જઈને તમે કશું કરી શકવાના નથી, બેલીફ પણ કશું નહીં કરી શકે. તેમ છતાં બી એમને છેલ્લે રાત્રે 10 વાગે એમને ચેક આપ્યો નામદાર સિવિલ કોર્ટના નામનો, અને એવું કહ્યું. પછી અમે શંકા વ્યક્ત કરી, ભાઈ આ ચેક કાલે બાઉન્સ થાય તો અમારે શું કરવાનું, કોની સામે ફરિયાદ કરવાની? અમને ભરોસો નથી યુનિવર્સિટી પર. જે યુનિવર્સિટી 36 વર્ષથી ખેડૂતોને જો આટલા હેરાન કરતી હોય, પૈસા ન ચૂકવતી હોય અને કેસ લંબાયા જ કરે અને ખેડૂતો લડ્યા જ કરે કેસ, જો એવો એમનો ઈરાદો હોય અને એ ઈરાદાથી જ એમને નહીં તો ક્યારનું પેમેન્ટ કરી ચૂક્યા હોત. અને યુનિવર્સિટીમાં પૈસા નથી એવું તો છે નહીં. આટલી બધી કોલેજોને ફી આવે છે, ગવર્મેન્ટમાંથી ગ્રાન્ટો આવે છે, એમને કશું જ ચૂકવ્યું નથી. એમનો ઈરાદો એવો હતો કે આમને લડ્યા કરે મેટર અને મેટર લંબાયા કરે, બસ. એ પ્રમાણે 36 વર્ષથી જે એક લડત લડતા હતા ને દિવસો વર્ષો નીકળી ગયા. આજે કોર્ટે ચુકાદો 11 કરોડ જેટલી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. અમારી સાથે જે ફરિયાદી હતા તેમના પુત્ર છે. કાકા, શું નામ આપનું? ઈશાક નાંદોલિયા. આજે કોર્ટે 11 કરોડ જેટલી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે, શું કહેશો એ બાબત? ઘણા ટાઈમ થઈ ગયો છે, 36 વર્ષ થઈ ગયા છે. ત્યારથી અમે લડતા આવ્યા છીએ. હજી સુધી પૈસા અમને પૂરા આપ્યા નથી અને આપણે બાકી લેવાના અમારે નીકળે છે. એ પૈસા અમારે લેવાના નીકળ્યા છે 11 કરોડ 54 લાખ. જે પ્રમાણે કહી શકાય કે યુનિવર્સિટી છે તે સમય પસાર કરવામાં જે ચૂકવણી લાખોમાં થતી હતી આજે કરોડોમાં થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ઉદાસીનતા કારણે યુનિવર્સિટીને મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ, ગુજરાત તક, પાટણ.